મહારાષ્ટ્રમાં વિવાદોમાં ઘેરાયેલી ટ્રેનની આઈએએસ અધિકારી પૂજા ખેડકર પર પ્રશાસનીય કાર્યવાહી કરવામાં આવી છે। પુણેથી વાસીમમાં ટ્રાન્સફર કરાયેલી આઈએએસ ટ્રેની ઓફિસર પૂજા ખેડકરની વોટ્સએપ ચેટ ઉજાગર થઈ છે। વોટ્સએપ ચેટ પરથી જાણવા મળ્યું છે કે તેણે જિલ્લા કલેક્ટર પાસે અલગ કેબિન, ઘર, કાર અને સ્ટાફની માંગણી કરી હતી। મહારાષ્ટ્રમાં પ્રોબેશનરી આઈએએસ ઓફિસર પૂજા ખેડકર સત્તાના કથિત દુરુપયોગને લઈને વિવાદમાં છે। વરિષ્ઠ અધિકારીઓ માટે આરક્ષિત સાયરન અને વીઆઈપી નંબર પ્લેટ વિશેષ અધિકારો સાથે ખાનગી ઓડી કારનો ઉપયોગ કરતી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ તેમનું પુણેથી વાશિમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। જોકે આ દરમિયાન ખોટી રીતે ઓબીસી અને દિવ્યાંગતાની શ્રેણીનો ઉપયોગ કરી પરીક્ષા પાસ કરી હોવાના આરોપો પણ પૂજા ખેડકર સામે લાગ્યા છે। जो ये ऑडी गाड़ी है व्हाइट कलर की, उसके ऊपर अंबर दिया लगा हुआ है और जो महाराष्ट्र शासन लिखा हुआ है उसका कुछ परमिशन नहीं लिया गया। ओके, ऐसे ऐसे हमें जानकारी मिली है, उसी के तहकीकात के लिए हम यहाँ पे आए हैं। गाड़ी हमको अभी मिली नहीं है, गाड़ी मिलने के बाद उसके ऊपर हम जो कायदेशीर कार्रवाई है वो सब करने वाले हैं। પૂજા ખેડકર પોતાની ખાનગી ઓડીમાં મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર લગાવી લાલ બત્તી સાથે કારનો ઉપયોગ કરતી હતી। આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જોડાતા પહેલા પણ તેમણે વીઆઈપી નંબર પ્લેટવાળી અધિકૃત કાર, રહેઠાણ, પર્યાપ્ત સ્ટાફ સાથેની અધિકૃત ચેમ્બર અને કોન્સ્ટેબલની માંગણી કરી હતી। જોકે નિયમ પ્રમાણે તાલીમાર્થી અધિકારી આ વિશેષ અધિકારો માટે હકદાર નથી। અહેવાલો અનુસાર તેમના પિતા એક નિવૃત્ત વહીવટી અધિકારી તરીકેના તેમના પદનો લાભ ઉઠાવતા હતા। સાથે જ તેમની પુત્રીની માંગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પર દબાણ પણ કરતા હતા। જોકે વિવાદ વકરતા જોઈ પૂજા ખેડકર લાલબત્તી લગાવેલી પર્સનલ ઓડી કારને બદલે જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સામાન્ય બોલેરો કારમાં વાશિમ જિલ્લા અધિકારીની ઓફિસમાં પદભાર સંભાળવા આવી હતી। ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકર 2023 બેચની આઈએએસ અધિકારી છે, જેમણે યુપીએસસી પરીક્ષામાં અખિલ ભારતીય રેન્ક 841 મેળવ્યો હતો। તેઓ જાહેર સેવા માટે સમર્પિત પરિવારમાંથી આવે છે। તેમના પિતા દિલીપ ખેડકર નિવૃત્ત વહીવટી અધિકારી હતા। નોંધનીય છે કે જુનિયર કર્મચારીઓ પર જોહુકમી અને જિલ્લા અધિકારીઓને મળતી સુવિધાઓની માંગણી કરતી પૂજા ખેડકર સરકારી બોલેરો કારથી સાદાઈથી વાશિમ ઓફિસ પહોંચી હતી, જેને જોતા ઘણાને નવાઈ પણ લાગી હતી। પૂજાએ આ દરમિયાન જણાવ્યું હતું કે હું વાશિમ જિલ્લામાં ડ્યુટી પર આવવા બદલ ખુશ છું। બ્યુરો રિપોર્ટ, GSTV।